હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 7, જેનું નામ છે ત્રિકોણ. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 18. આગળના 1 થી 17 સુધીના પાઠમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી, ત્યારબાદ ઉદાહરણ નંબર 1 થી 5 જોઈ લીધા. આ ઉપરાંત સ્વાધ્યાય 7.1ના 8 દાખલાઓ જોઈ લીધા અને આપણે પ્રમેય નંબર 7.1, 7.2 અને 7.3 જોઈ લીધેલા છે. તો હજી સુધી જો તમે 1 થી 17 પાઠ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ચેક કરી શકશો. તો આજે આપણે જોઈશું પાઠ નંબર 18ની અંદર ઉદાહરણ નંબર 6. આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેમાં આપણે ધોરણ 9ના ગણિત વિષયના ઘણા ચેપ્ટર જેવા કે બહુપદીઓ, યામ, ભૂમિતિ, રેખાઓ અને ખૂણાઓ જેવા અનેક ચેપ્ટરના દરેક દાખલાના તથા ઉદાહરણના સોલ્યુશન્સ પણ જોઈ લીધેલા છે. તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ચેક કરી શકશો. તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ 6ની રકમ આપેલી છે કે સમદ્વિબાજુ ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC છે. બરાબર, તો આપણને એક ત્રિકોણ આપેલો છે આવી રીતે, જેમાં સમદ્વિબાજુ એટલે કે જેની બે બાજુઓ સરખી હોય તેવો ત્રિકોણ આપેલો છે ABC. તો અહીંયા આપણને આ AB નું માપ અને AC નું માપ કેવું આપેલું છે? સમાન. આ ઉપરાંત કહ્યું છે BE બરાબર CD, મતલબ કે આ BE નું માપ તે CD ના માપ જેટલું છે. આ ઉપરાંત આગળ કહ્યું છે કે BE બરાબર CD થાય તેવા બિંદુઓ D અને E એ BC પર છે. તો આ D અને E બિંદુ. તો સાબિત કરો કે AD બરાબર AE, મતલબ કે આ જે લંબાઈ છે AD લંબાઈ તે AE ને લંબાઈના સમાન છે તેવું સાબિત કરવાનું છે. તો આપણે આ કઈ રીતે સાબિત કરી શકીશું? તો આપણે આ વસ્તુને સાબિત કરવા માટે આપણે આ બે ત્રિકોણને ધ્યાનમાં લઈએ, ત્રિકોણ ABD અને ત્રિકોણ ACE. હવે આપણે એકરૂપતાની 5 શરતો જોયેલી હતી, જે પૈકી એક શરત હતી બાજુ ખૂણો બાજુ, બાખુબા શરત. બીજી શરત હતી ખૂ બાખું એટલે ખૂણો બાજુ ખૂણો શરત. ત્રીજી શરત હતી ખૂ ખૂ બા એટલે કે ખૂણો ખૂણો બાજુ શરત. પછી શરત હતી બાજુ 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 અને છેલ્લી શરત હતી કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુ એટલે કે કાકબા. તો આ 5 શરત પૈકી આપણે જો એક પણ શરતનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ તો આપણે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ થશે. અને એ એકરૂપ ત્રિકોણ હોય તો AD નું માપ અને AE નું માપ કેવું થાય? સમાન. તો આ બંને ત્રિકોણ એકરૂપ છે તેવું આપણે સાબિત કરવા માટે આપણે શું કરીશું? તો આપણે લખવાનું કે ધારો કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACE માં, હવે જુઓ અહીંયા આપણને AB નું માપ અને AC નું માપ સમાન આપેલું છે. અહીંયા આપ્યું છે રકમની અંદર AB બરાબર AC, તો આપણે લખવાનું કે AB બરાબર AC. હવે કારણ શું આવશે અહીંયા? તો કે અહીંયા ઓલરેડી આપણને રકમની અંદર આપેલું છે. તો જ્યારે આપણને રકમની અંદર વસ્તુ આપેલી હોય ને આપણે એને કારણ તરીકે દર્શાવતા હોય તો આપણે શું લખવાનું? પક્ષ. શું લખવાનું? પક્ષ. હવે આપણે આને કહીએ સમીકરણ નંબર 1. અહીંયા ખૂણો B અને આ ખૂણો C, આ બંને કેવા છે? સમાન છે. શા માટે સમાન થાય? તો આપણે પ્રમેય નંબર 7.2 માં જોયેલું હતું કે જ્યારે આવી રીતે બે સરખી બાજુ ધરાવતો કોઈ ત્રિકોણ હોય, મતલબ કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય આ રીતનો, તો જે સરખી બાજુઓ હોય તેની સામેના ખૂણાઓ કેવા હોય? સમાન. મતલબ કે આ બાજુ છે તેની સામેનો ખૂણો આ થાય અને આ બાજુ છે તેની સામેનો ખૂણો આ થાય. તો આ બંને ખૂણાઓ કેવા હોય? સમાન. આ વસ્તુ આપણે પ્રમેય 7.2 ની અંદર જોયેલી હતી. જો તમે પ્રમેય 7.1, 7.2 અને 7.3 ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો, જેથી સાબિતીના દરેક દાખલામાં તમે આ પ્રમેયનો ઉપયોગ કઈ રીતે કરવો તે તમે સરળતાથી સમજી શકો. તો જુઓ અહીંયા આપણને સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે, તો તેની સામેની બાજુના ખૂણા કેવા હોય? સમાન. તો મતલબ કે ABD એટલે કે આ ખૂણો અને ACE એટલે કે આ ખૂણો, ટૂંકમાં B અને C ખૂણા કેવા છે? સમાન છે. તો આપણે અહીંયા લખવાનું કે માટે ખૂણો B બરાબર ખૂણો C. કારણની અંદર શું આવશે? તો કારણની અંદર લખવાનું કે સમાન બાજુઓની સામેના ખૂણાઓ બરાબર કેવા હોય છે? સમાન હોય છે. તો સમાન બાજુઓની સામેના ખૂણાઓ છે, તેથી ખૂણો B બરાબર ખૂણો C થશે. હવે જુઓ આપણે BD બરાબર EC સાબિત કરવું છે. BD ની વેલ્યુ EC ની વેલ્યુને સરખી હોય તો આપણે બાજુ ખૂણો બાજુ શરત મુજબ આપણે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણ એકરૂપ છે, તો આપણે AD બરાબર AE કહી શકીએ. પણ જુઓ BD અને EC આ બંને સરખા છે તેવું આપણને અહીંયા ક્યાંય આપેલું નથી, પરંતુ આપણને શું આપ્યું છે? BE બરાબર CD, મતલબ કે આ જે આખું માપ છે BE નું માપ તે CD ના માપને બરાબર છે એવું તમને કહ્યું છે.
તો આપણે તેના ઉપરથી BD બરાબર EC કઈ રીતે સાબિત કરી શકીએ? તો આપણે પહેલાં લખીએ અહીંયા જે વસ્તુ આપેલી છે તે કે BE બરાબર CD. હવે જુઓ, આપણે આ BDનું માપ મેળવવું છે, બરાબર, અને આ બાજુ આ ECનું માપ મેળવવું છે. તો આપણે શું કરીશું કે અહીંયા આપણને આ BEનું માપ આપેલું છે, તો તેમાંથી આપણે DE બાદ કરી નાખીએ તો આપણને શું મળે? BD. તેવી જ રીતે આ બાજુ જુઓ, આપણને DCનું માપ આપેલું છે, તો તેમાંથી આપણે અગેન DE બાદ કરી નાખીએ તો શું મળે આપણને? EC. તો મતલબ કે આ અને આ જે આપણને BE અને CD આપેલા છે તેમાંથી આપણે બંનેમાંથી DEના માપ બાદ કરી નાખીએ તો એક બાજુ આપણને BD મળે અને સામેની બાજુ શું મળે? ECની વેલ્યુ. તો આપણે આ BE બરાબર CD લખ્યું, તેમાંથી આપણે DE બાદ કરીએ તો આપણે અહીંયા લખીએ કે BE માઇનસ DE બરાબર સામેની સાઈડ પણ CD છે તેમાંથી આપણે DE બાદ કરીએ, એટલે બંને બાજુ DE બાદ કર્યા, બરાબર. તો હવે જુઓ, BE માંથી DE બાદ કરીએ તો શું મળે? આ આખું BE છે તેમાંથી આ DE બાદ કરીએ, આટલા BE માંથી આટલું બાદ કરીએ તો શું મળે આપણને? BD. તો અહીંયા શું આવશે? BD. અને સામેની સાઈડ CD માંથી DE બાદ કરીએ તો શું થાય? તો કે આખું CD છે આટલું, તેમાંથી આપણે આ DE બાદ કરીએ તો આપણને આટલો પાર્ટ મળે ને. આ પાર્ટ કયો છે? EC અથવા CE. તો આપણે અહીંયા શું લખવાનું? CE. તો જુઓ, BD બરાબર CE થયું, મતલબ કે આ બાજુ અને આ બાજુ કેવી છે? સમાન છે. તો આપણે BD બરાબર CE જોયું, તેને આપણે કહીએ સમીકરણ નંબર 3. તો હવે જુઓ, સમીકરણ 1 શું છે? AB બરાબર AC, મતલબ કે આ બાજુ અને આ બાજુ. ત્યારબાદ સમીકરણ 2 શું છે? ખૂણો B બરાબર ખૂણો C, મતલબ કે આ ખૂણો અને આમાં આ ખૂણો. અને સમીકરણ નંબર 3 BD બરાબર EC, મતલબ કે આ બાજુ બરાબર શું થઈ? આ બાજુ. તો જુઓ, બે બાજુ અને તેની અંતર્ગત ખૂણો, સામેનો જે બીજો ત્રિકોણ છે તેની બે બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન છે. તો બા ખૂબા એટલે કે બાજુ ખૂણો બાજુ શરત મુજબ આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACE આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ. તો સમીકરણ નંબર 1, 2 અને 3 આ ઉપરાંત બાખુબા શરત ઉપરથી આપણે શું કહી શકીએ કે ત્રિકોણ ABD એટલે કે આ ત્રિકોણ અને ACE આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. તો અહીંયા લખવાનું ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACE. તો હવે તો આપણને ખબર જ છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય? સમાન. મતલબ કે ABનું માપ છે તે ACના માપને સમાન હોય. તો જુઓ, આ ABનું માપ અને ACનું માપ સમાન છે, તો કે હા, અહીંયા આપણને રકમની અંદર જ આપેલું છે. ત્યારબાદ BDનું માપ અને CEનું માપ પણ કેવું હોય? સમાન. તો BDનું માપ અને CEનું માપ કેવું છે? સમાન. હમણાં જ આપણે જોયું ને અહીંયા. અને ત્યારબાદ ADનું માપ અને AEનું માપ પણ કેવું હોય? સમાન. તો ADનું માપ અને AEનું માપ કેવું હોય? સમાન. તો એ વસ્તુ તો આપણને સાબિત કરવાની કહી દીધેલી છે. તો અહીંયા આપણે લખવાનું કે એકરૂપ ત્રિકોણ હોય તો તેના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય, જેથી AD બરાબર AE, મતલબ કે આ માપ અને આ માપ કેવું થશે? સમાન થશે. તો જે વસ્તુ આપણને સાબિત કરવાની કહી હતી, જે સાબિત થઈ છે. તો આ રીતે આ ઉદાહરણને તમે સોલ્વ કરી શકશો. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ YouTube ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.